હેલો હેલો ડિયર ફ્રેન્ડ્સ, આપણે છેલ્લે ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈની વાત કરવાની હતી, બરાબર. એટલે આ ટોપિક લેવાનો છે. એ ટોપિકની અંદર તમે થોડું એનું વાંચશો તો આગળની આકૃતિ ઉપરથી વધારે સમજ પડશે. જો આ એક ફિગર આપેલી છે કે આ બધા આ અક્ષ છે અહીંયા, બરાબર. અને આ બધા કિરણો એને સમાંતર કિરણો છે, એટલે અક્ષને સમાંતર કિરણો છે. અક્ષને સમાંતર અને અક્ષની નજીક રહેલા હોય એવા કિરણોને અંગ્રેજીમાં આપણે પેરેક્સિયલ કિરણ કહીએ છીએ. શું કહીએ છીએ? પેરેક્સિયલ, બરાબર. એટલે એકચ્યુઅલી તો એ બે શબ્દોનું બનેલું છે, પેરેલલ અને એક્સિયલ. આવા બે શબ્દોનું બનેલું છે, પણ એમાં એક શબ્દ પેરેલલ એટલે સમાંતર ને એક્સિયલ એટલે અક્ષને સમાંતર એવો અર્થ થાય છે. પણ આ જે કિરણો છે એ ખૂબ નજીકે લેવા પડે છે ત્યારે એને પેરેક્સિયલ કિરણો કહેવાય છે. જો સમાંતર કિરણો હોય તો પરાવર્તન બાદ, એટલે આમાં હું લખીશ પેરેલલ એટલે સમાંતર પ્લસ અક્ષને સમાંતર પ્લસ અક્ષની નજીક, આટલી ત્રણ વસ્તુ આવી જોઈએ. જો અક્ષની નજીક કિરણો હશે તો એ બધા કિરણો પરાવર્તન બાદ એક જ બિંદુએ અથડાય અને એ બિંદુ અક્ષ ઉપર જ હોય, બરાબર. તો એને આપણે મુખ્ય કેન્દ્ર એવું કહીએ છીએ. આને શું કહેવાય છે? મુખ્ય કેન્દ્ર, બરાબર. હવે આ સાચું પરાવર્તન થઈને આવે છે. આ અરીસો કયો છે? અંતર્ગોળ અરીસો છે. આ અંતર્ગોળ અરીસો છે. બહિર્ગોળ અરીસામાં પણ એવી જ રીતે અક્ષને સમાંતર ને અક્ષની ખૂબ જ નજીક રહેલા કિરણો હોય તો એ એવી રીતે પરાવર્તન પામીને છૂટા પડે કે જેથી તમે એને પાછળ લંબાવો તો એ પાછા એક બિંદુએ મળતા હોય એવું લાગે. તો એને પણ આપણે શું કહીએ છીએ? મુખ્ય કેન્દ્ર જ કહીએ છીએ એને પણ, બરાબર. ઓકે, હવે એક બીજો સવાલ એ થાય કે જો કિરણો સમાંતર હોય, બરાબર, કિરણો એકબીજાને સમાંતર છે, ઓકે, પણ અક્ષને સમાંતર નથી. જો આવું હોય, એકબીજાને સમાંતર હોય પણ અક્ષને સમાંતર ન હોય છતાંય કિરણો એકબીજાની ખૂબ જ નજીક હોય પાછા, બરાબર, તો પાછા પરાવર્તન પામ્યા બાદ એ એક બિંદુએ જ મળે છે, પણ એ બિંદુ મુખ્ય અક્ષ ઉપર ન હોય, બરાબર. હવે આવા તમામ શક્યતાઓ તમે વિચારો. આપણે અહીંયા બાજુમાં એક દોરીએ આકૃતિ એટલે તમને વધારે સ્પષ્ટ થઈ જાય. હું અંતર્ગોળ અરીસા માટે વાત કરું છું. ધારી લો કે સમાંતર કિરણો આ જગ્યાએથી આપાત કરેલા અને એ બધા સમાંતર કિરણો એકબીજાને ખૂબ જ નજીક છે, તો પરાવર્તન બાદ એ બધા એક બિંદુએ ક્યાંક અથડાય, બરાબર, જેમ કે અહીંયા ભેગા થાય છે. એ જ રીતે ધારી લો કે બીજા દિશામાંથી આવતા કિરણો, ધારો કે આવા કિરણો છે, એ પણ સમાંતર જ છે, બરાબર. તો પરાવર્તન બાદ એ પણ ક્યાંક અથડાય છે આ રીતે. તો એક બિંદુ આ મળ્યું અને બીજું બિંદુ આ મળ્યું. હવે તમે જોશો તો ત્રીજા કિરણો ધારો કે સમાંતર કોને હતા? અક્ષને સમાંતર હતા, ત્રીજા કિરણોનો સમૂહ, અને એ બધા પરાવર્તન બાદ ક્યાં મળ્યા? અહીંયા મળ્યા. તો આ બધા જ બિંદુઓ જે છે એ બધા બિંદુઓ અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો એક સમતલમાંથી પસાર થતા હોય એવું લાગે, બરાબર. એટલે તમામ સમાંતર કિરણો, ખૂબ જ નજીક રહેલા સમાંતર કિરણો એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા અને મુખ્ય અક્ષને લંબ એવા સમતલમાં કેન્દ્રિત થતા હોય છે, બરાબર.
તો આને શું કહેવાય છે? ફોકલ પ્લેન એવું નામ અપાય છે. આને શું કહેવાય છે? ફોકલ પ્લેન, અથવા તો પહેલા તો લખીએ ફોકલ પ્લેન. પ્લેન એટલે સમતલ, અથવા તો મુખ્ય કેન્દ્રનું સમતલ. બરાબર. એટલે પહેલી વાત આપણી ટેક્સ્ટબુકમાં આ કરેલી છે કે આ જે પહેલો પેરેગ્રાફ છે એમાં આવી વાત આવશે કે પેરેક્સિયલ કિરણો આવવા જોઈએ. એક અમુક બાબતો આપણી ટેક્સ્ટબુકમાં થોડીક વિચિત્ર છે. બરાબર. જેમ કે પેરેક્સિયલનું અહીં ક્યાંક લખેલું છે. પેરેક્સિયલમાં યાદ રાખજો, પેરેક્સિયલ કિરણોમાં કિરણો સમાંતર હોવા જોઈએ, ઉપરાંત મુખ્ય અક્ષ નહીં સમાંતર હોય ને મુખ્ય અક્ષની ખૂબ જ નજીક હોવું જોઈએ. બરાબર. આ એક અગત્યની વાત છે. બીજું મેં કંઈ જોયું હતું પણ હવે એ ક્યાંય ડિફિકલ્ટી હશે તો આપણે કાઢી લઈશું. ચલો, ત્યારબાદ બીજી વાત આવે છે કે આપણે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર સાથેનો સંબંધ મેળવવો છે. તો આપણે આ આકૃતિ ધ્યાનમાં લેશું. બરાબર. જો તમારે સ્ક્રીન ઉપર તમારી ટેક્સ્ટબુકની જ આકૃતિ દેખાડું છું. ઓકે, થોડું એનલાર્જ કરીને આટલો ભાગ આપણે અત્યારે લઈએ છીએ. એક તમને અરીસો આપેલો છે. આ અરીસો કેવો અરીસો છે? અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસામાં એક કિરણ અહીંથી આપાત થાય છે એમ બિંદુ ઉપર, ત્યાંથી પરાવર્તન થઈને એફમાંથી નીકળે છે. અને આપણને ખબર છે કે પરાવર્તનના નિયમ પ્રમાણે એક આપણે એમ બિંદુ ઉપર જો લંબ દોરીએ તો એ લંબ ક્યાંથી પસાર થશે? એ લંબ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. અને પરાવર્તનના નિયમ પ્રમાણે આ ખૂણો અને આ ખૂણો બે કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. એટલે એ બે ખૂણાનું નામ થીટા આપ્યું છે. પછી પેરેક્સિયલ કિરણો હોવાથી આ કિરણ અને મુખ્ય અક્ષ એકબીજાને સમાંતર હોય. તો આ જે બિંદુ સી બિંદુમાંથી એમ બિંદુમાં જે લંબ દોરેલો છે એ લંબ એની છેદિકા થાય. છેદિકા થાય તો પછી આ થીટા અને આ એકબીજાના અલ્ટરનેટ એંગલ્સ કહેવાય. એ પણ બે સરખા થવા જોઈએ. એટલે એને પણ આપણે શું કરી નાખ્યું? થીટા કરી નાખ્યું. બરાબર. ઉપરાંત એક ખૂણો પાછો ત્રિકોણ એ પણ યાદ રાખો, એમ, સી અને એફ. આ ત્રિકોણની અંદર આ જે બાજુ છે એ કઈ બાજુ થશે? બહિષ્કોણ થશે. બરાબર. બહારની બાજુ એટલે બહિષ્કોણ. આ બહિષ્કોણની કિંમત કેટલી હોય? તો કે સામેના ખૂણાના સરવાળા જેટલી. એટલે થીટા અને થીટાના સરવાળા જેટલી થાય આ બહિષ્કોણ. એટલે જો તમે આ બધું યાદ રાખજો કે બહિષ્કોણ 2 થીટા લીધો. બરાબર. એની કિંમતો શું લખી એ જોવાનું છે. ચાલો, હવે અહીંયા એક લંબ દોરવામાં આવે છે. બરાબર. અત્યારે સમજવા માટે એ લંબને એમડી કહીએ. તો tan થીટા બરાબર આ ત્રિકોણમાં એમડી ભાગ્યા સીડી થશે. એટલે આ એક વસ્તુ તમને સમજાણ. tan થીટા બરાબર એમડી ભાગ્યા સીડી, સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. આ ખૂણામાં આ ત્રિકોણમાં tan 2 થીટા બરાબર એમડી ભાગ્યા એફડી એવું થશે. તો એ tan 2 થીટા બરાબર એમડી ભાગ્યા એફડી. હવે પેરેક્સિયલ કિરણો હોય તો અહીંયા દર્શાવી છે એવી આકૃતિ ન થાય. આકૃતિ કેવી થશે? પેરેક્સિયલ કિરણો હોય તો તમે જુઓ આવી લગભગ આકૃતિ થાય. અહીંથી આપાત થયેલા કિરણો એ મુખ્ય અક્ષને સમાંતર હોવાના અને ખૂબ નજીક હોવાના. એટલે આટલા બધા દૂર નહીં જતા હોય. કેટલા દૂર જતા હશે? લગભગ અક્ષની બાજુમાં જ હશે. આમ તો પછી અહીંયા જે નીચે આ ખૂણો જે થીટા છે કે પછી 2 થીટા છે એ ખૂણો આપણે અહીંયા બે લગભગ સરખા થાય. એટલે થીટા અત્યંત નાનો હોવાથી અથવા થીટા અત્યંત સૂક્ષ્મ હોવાથી આવું થાય. જ્યારે થીટા ટેન્ડ્સ ટુ 0 ત્યારે શું લખી શકાય? tan થીટા લગભગ કેટલા ઇક્વલ થાય? થીટા બરાબર થાય. અને tan 2 થીટા બરાબર લગભગ 2 થીટા થાય. એટલે એ અહીંયા લખેલું છે, જોજો તમે. બરાબર. એટલે બીજો મુદ્દો એ આવશે. ત્યારબાદ જો આને થીટા લખીએ તો થીટા બરાબર એમડી ભાગ્યા સીડી.
બરાબર, ઇઝ ઇક્વલ ટુ આમ લખું, આ બાજુ લખીએ આપણે, જો થીટા બરાબર એમડી ભાગ્યા સીડી અને 2 થીટા બરાબર એમડી ભાગ્યા એફડી, એમડી ભાગ્યા એફડી આવું થશે. બરાબર, તો આમાં થીટાની કિંમત મૂકી દો એટલે 2 એમડી ભાગ્યા સીડી ઇઝ ઇક્વલ ટુ એમડી ભાગ્યા એફડી થશે. જોવું જોઈએ આવું થયું, એટલે અહીંયા મેં એનું સોલ્યુશન લખ્યું છે. બરાબર ને? ઓકે, તો અહીંયા અત્યારે આમાંથી શું નીકળી જશે? એમડી એમડી નીકળી જશે, એટલે એફડી બરાબર સીડી બાય 2 ઉલટાવી નાખ્યું. અહીંયા શું કરી નાખ્યું? ઉલટું લેતા. સમજાયું? ઓકે, તો પછી આની અંદર હવે થીટાના નાના મૂલ્ય માટે, નાનું મૂલ્ય હોય તો મેં અહીંયા આકૃતિ દોરેલી જ છે. જો થીટા જો ખૂબ જ નાનું હોય તો અહીંયા આ જે નાનો ભાગ હતો અહીંથી આ અંતર અને ધ્રુવનું અંતર કંઈ બહુ ડિફરન્સ રહેતો નથી, પણ આમાં દેખાય છે. જો એમથી ડીનું અંતર એટલે કે આ બિંદુનું અંતર અને આ બિંદુ એ બે જુદા જુદા લાગે છે, પણ જો આ કિરણ નજીક જ હોય, અક્ષને આ રીતે નજીક રહેશે, બરાબર, તો પછી અહીંયા નીચે પડતી વખતે આ અને પી વચ્ચેનું કંઈ અંતર રહેતું નથી. એટલે ત્યારે શું કરી શકાય? સી પી અને એફપી, સીપી બરાબર શું લઈ લેવાય? આર, અને એફપી બરાબર શું લઈ લેવાય? કેન્દ્ર લંબાઈ લઈ લેવાય. બરાબર, એટલે જો આમાં લખ્યું છે કે થીટાના નાના મૂલ્ય માટે ડી એ બિંદુ પી ની ખૂબ નજીક છે, આથી એફડી બરાબર એફ થશે અને સીડી બરાબર આર થશે. તો એફ ની કિંમત કેટલી થાય એના ઉપરથી? એફડી બરાબર આ એફ થયું, સ્મોલ એફ, આ સ્મોલ એફ થયું, અને આની જગ્યાએ શું લઈ લેવાય? આર લઈ લેવાય, તો આર બાય 2 આવું થઈ ગયું. તો આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. કયો પ્રશ્ન થશે? કે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવો. આવડશે બધું? ચાલો, તો આ પ્રશ્ન તમે લખજો કે ગોલીય અરીસા માટે મુખ્ય કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવો. રાઈટ? ઓકે, હવે બીજો પ્રશ્ન જોઈએ આપણે. એમાં આપણે અરીસાનું સૂત્ર મેળવવાનું છે. અરીસાના સૂત્ર મેળવવા માટે પહેલા તો શું કરવું પડે? આપણે અરીસામાં વસ્તુ અંતર, પછી પ્રતિબિંબ અંતર અને સાથે સાથે અરીસાની સાથે સંકળાયેલી રાશિઓ, જેમ કે કેન્દ્ર લંબાઈ. જો કેન્દ્ર લંબાઈ તમને મળી જાય તો પછી શું મળી જાય? વક્રતા ત્રિજ્યા. આટલી બાબતોને એકબીજા સાથે સાંકળવી પડે. હવે પ્રતિબિંબ ક્યારે રચાય એની થોડીક આપણી ટેક્સ્ટબુકમાં વાત કરેલી છે. બરાબર, કે પ્રતિબિંબ ક્યારે રચાતું હોય. તો પ્રતિબિંબ રચવા માટે અમુક શરતોનું પાલન થવું જોઈએ. જેમ કે આમાં અત્યારે જુઓ તો આ એ બિંદુ આપણે રાખેલું છે અરીસાની સામે. એ બિંદુમાંથી આપણે 3 કિરણો નીકળતા દેખાડ્યા છે. એક તો એ થી એમ જતું, બીજું એ થી પી જતું, ત્રીજું એ થી સી, અને પછી અરીસા ઉપર એન ઉપર સંપાત થતું. તો આ 3 બિંદુઓમાંથી પરાવર્તન બાદ કિરણો ક્યાં જશે એ ખબર પડે એવી છે, એટલે આપણે 3 ચોક્કસ દિશામાં જ આ કિરણોને મોકલ્યા. હજી એક આપણે દિશા લઈ શકાય એવી છે. કઈ દિશા લઈ શકાય છે? જો હું આમાં દોરી દઉં, એમાંથી એની પણ આગાહી અથવા તો પ્રિડિક્ટ કરી શકાય એવી દિશા છે. એ કઈ છે? જો એફ માંથી પસાર થતું હોય કોઈ કિરણ, તો તમને ખબર છે કે પરાવર્તન બાદ એ ક્યાં જશે? સંપાત થશે, અક્ષને સમાંતર જશે, એ ખબર છે તમને. એટલે એક તમે આમ લઈ શકો, એક આ લઈ શકો. એટલે મેં કેટલા દોર્યા ટોટલ? તમારી ટેક્સ્ટબુકમાં 3 આપ્યા છે, મેં 4 દોર્યા. ચલો, હવે જુઓ તો કે એમ માંથી પરાવર્તન થઈને જો અક્ષને સમાંતર કિરણ હોય તો એમમાંથી પરાવર્તન થયા બાદ એ ક્યાંથી નીકળશે? મુખ્ય કેન્દ્રમાંથી નીકળશે, એ ખબર છે.
એટલે MF વાળું એક કિરણ સીધું આમ જતું રહેશે. બીજી એક વાત તમે આ કરી શકશો કે જો P એટલે કે ધ્રુવ ઉપર જો કિરણ આપાત થયું હોય તો જેટલા ખૂણે આપાત થયું હોય એટલા જ ખૂણે એ પરાવર્તન થાય. તો એક ખૂણો એ કિરણ પણ કઈ બાજુ જશે એની પણ આગાહી થઈ શકે છે. જો કે આ કિરણ જો તમે P માટે દર્શાવી શકો તો આવું દરેક જગ્યાએ કિરણ દર્શાવી શકાય. લંબ દોરવો પડે અને C માંથી પસાર થતી રેખા દોરવી પડે. આની આગળ આપણે દોરેલું ને એવું જો હું અહીં દેખાડું તમને. અહીંયા આપણે અહીં દોરેલું છે જો. C માંથી પસાર થતી આ રેખા દોરો એટલે તમને એ કિરણ ક્યાં જશે એ ખબર પડી જાય. બરાબર, સમાંતર ન હોય તો પણ ખબર પડી જાય. કરેક્ટ. ચાલો હવે એ બીજું કિરણ થયું. ત્રીજું મેં દોર્યું અત્યારે કે અહીંથી પસાર થઈને એ આ બિંદુએ ક્યાંથી પસાર કરવાનું છે, F માંથી પસાર થતું હોય અને અહીંયા ક્યાંક ધારો કે આપાત થાય છે. એ બિંદુને આપણે ધારી લો કે O તો લીધો હશે એટલે X લઈ લઈ અત્યારે સમજવા માટે. X બિંદુએ આપાત થાય છે તો પરાવર્તન થઈને સમાંતર દિશામાં જ આગળ વધશે. બરાબર. ત્યારબાદ એક હજી કિરણ આપણે લઈએ કે જે C માંથી સીધું પસાર થાય છે, આગળ જાય છે N ઉપર, તો એ લંબ ઉપર જ આવેલું કિરણ છે એટલે પરાવર્તન થઈને એ લંબ ઉપર જ જશે એટલે એ જ દિશામાં પાછું જાય છે. હવે તમે જુઓ તો પરાવર્તન થયા બાદ બધા જ કિરણો એ આ બિંદુએ મળ્યા. બરાબર. અને એવું જ થાય કે ગમે તે દિશામાં ગયેલા કિરણો જો ગોલીય અરીસામાંથી પરાવર્તન થતા હોય તો એ એક જ બિંદુએ મળે. બરાબર. એટલે અહીંયા આપણે શું કરીએ કે પરાવર્તન બાદ કિરણો કોઈ એક બિંદુએ સંપાત થાય છે. આ બિંદુ એ જ્યાંથી કિરણો આવેલા છે તે બિંદુ, જ્યાંથી કિરણો આવેલા છે તે બિંદુનું પ્રતિબિંબ રચાય છે. બરાબર. તે બિંદુનું પ્રતિબિંબ રચાય છે એટલે પ્રતિબિંબ માટે સમજ પડી કે ગયેલા કિરણો પાછા ભેગા કરીને જે બિંદુએ મેળવવામાં આવે ત્યાં એનું પ્રતિબિંબ રચાય. એટલે આ કોમન અન્ડરસ્ટેન્ડિંગ છે. હવે આપણે રિલેશન લેવો છે, સંબંધ લેવો છે. બરાબર. તો એની માટે આપણે વધારાનું જે મેં કંઈ આમાં દોરેલું છે એ કાઢી નાખીએ. હવે આપણે દોરેલી આકૃતિમાં આ જ વસ્તુની જરૂર છે. આ બધું કાઢી નાખીએ. બરાબર. ઓકે. હવે હું ખાલી કયા કિરણોનું ધ્યાનમાં લઈશ એ થોડા મોટા પહેલામાં દોરી લઈએ. એક હું આ કિરણ લેવાનો છું. ઓકે, આમાં સેજ ભૂલ થઈ, કંઈ વાંધો નહીં, હું આમ જ દેખાડી દઉં. આની વાત કરીએ છીએ. એક હું આ કિરણ લઈશ અને બીજું ગમે તે અહીંથી આમ પરાવર્તિત થયેલું કિરણ લેશું આપણે. બરાબર. હવે તમે એક આ આકૃતિ ધ્યાનમાં રાખો. સૌથી પહેલા તો હું કઈ આકૃતિ તમને દેખાડવા માંગુ છું. એક આ આકૃતિ તમે ધ્યાનમાં રાખો. ચાલો હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણે આ એક ફિગર આપેલી છે એના આધારે આપણે અંદરના રિલેશન્સ લેવા છે. જો આપણે જોકે આ આકૃતિ લેવાની, આ કિરણ લેવાની જરૂર અત્યારે નહીં પડે. બરાબર. થોડા સમય માટે આપણે કયા કિરણની વાત કરશું? એક તો આ કિરણ જે N ઉપર જાય છે, બીજું એક કિરણ કે જે
અહીંથી એમથી પાછું ફરે છે. હવે અહીંયા અક્ષ અને આ પાછા ફરતા કિરણને લીધે જે ખૂણાઓ બને છે, બરાબર, આ બે ખૂણાઓ એ કેવા થાય? સમાન, વર્ટિકલી ઓપોઝિટ એંગલ્સ થાય. એટલે એ સમાન થશે. એટલે પહેલાં તો હું એ લખી લઉં. ધારો કે એ ખૂણો થીટા છે, તો પહેલાં જ હું શું લખી શકીશ? ટેન થીટા બરાબર, આની માટે લખું તો એ ડેશ બી ડેશ અથવા તો બી ડેશ એ ડેશ ડિવાઇડેડ બાય આ શું થશે? બી ડેશ એફ. બી ડેશ એફ. અને એ જ રીતે સામે ટેન થીટા લખીએ તો ટેન થીટા બરાબર, આની માટે શું થશે? એમપી ભાગ્યા એફ પી. એટલે એમપી આમ તો વક્ર ભાગ છે, પણ ભાગ્યા એફ પી એમ લખીએ, બરાબર. હવે આ બેને અત્યારે સરખાવી દઈએ. જો અહીંયા આપણે શરત શું લખી શકશું? જો પેરેક્શિયલ કિરણો હોય તો. જો કિરણો હોય તો. પેરેક્શિયલ એટલે થીટા ખૂબ નાનો છે. થીટા ખૂબ નાનો હોય તો આ વક્ર ભાગ નથી રહેતો, આમ સુરેખ ભાગ જ થઈ જાય, બરાબર. ઓકે, ચલો હવે ટેન થીટા બે સમાન થઈ ગયા એટલે તમે શું લખી શકો? બી ડેશ એ ડેશ ભાગ્યા બી ડેશ એફ ઇઝ ઇક્વલ ટુ એમપી જે છે, એમપીની જગ્યાએ શું લખી લેવાય? એ બી લખી લેવાય, રાઈટ? અથવા તો બી એ લખી લેવાય. બી એ ભાગ્યા એફ પી. એટલે ફરીથી આમ જો હું લખું તો બી ડેશ એ ડેશ ભાગ્યા બી એ ઇઝ ઇક્વલ ટુ બી ડેશ એફ ભાગ્યા એફ પી થાય આવું. ચાલો, બી ડેશ એફ એટલે કેટલું? આટલું છે. બી ડેશ એફ એટલે આટલું છે. એ કેટલું થશે? તો કે બી ડેશ પી એટલે કે આટલું માંથી આટલું સબટ્રેક્ટ કરી નાખો એટલું. એટલે બી ડેશ પી, આને શું લખશો તમે? બી ડેશ પી માંથી એફ પી બાદ કરવાનું, એફ પી સબટ્રેક્ટ કરવાનું, ડિવાઇડેડ બાય એફ પી. કરેક્ટ? ચલો, આ જે આટલી વાત થઈ એને આપણે ઇક્વેશન 1 લખી નાખીએ અત્યારે. ઓકે, હવે બે ત્રિકોણ લઈએ. કયા કયા બે ત્રિકોણ? જો આપણે થોડો બીજો કલર રાખીએ એટલે તમને ખ્યાલ આવી જાય. એક તો આ એક આ ત્રિકોણ, બરાબર, અને એક આ બ્લુ કલર. એક આ ત્રિકોણ. એ બંને ત્રિકોણમાં આ ખૂણા કેવા છે? આ ખૂણા કેવા છે? સમાન છે, બરાબર. પછી એક બીજો આ ખૂણો પણ સમાન છે, 90, બરાબર. અને તો પછી ત્રીજો ખૂણો સમાન થઈ જાય આ. એટલે કઈ શરત લાગુ પડે? એ એટલે કે ખૂ ખૂ ખૂ. એના પ્રમાણે ત્રિકોણ એ બી પી અને ત્રિકોણ કયો થશે? એ ડેશ બી ડેશ પી સમરૂપ છે. કઈ શરત? ખૂ ખૂ ખૂ, ખૂણો ખૂણો ખૂણો, એના આધારે આ સમરૂપ થાય. જો એવું હોય તો એની સમાન બાજુઓનો ગુણોત્તર સમાન. એટલે ખૂણો સમાન હોય તો આ ખૂણાને થીટા લઈ લો ને તમે, એમ કરી નાખો એટલે શું થઈ જશે? ટેન થીટા ફરીથી ઇઝ ઇક્વલ ટુ એ બી ના છેદમાં
બીપી અને એ જ રીતે tan થીટા બરાબર a ડેશ b ડેશ ના છેદમાં કયું થશે b ડેશ p સરખાવી નાખો એટલે જો હવે હું આ વસ્તુ બનાવવા જાઉં છું એટલે b ડેશ a પહેલા લખીએ અથવા આમ લખો a ડેશ b ડેશ બાય ab સરખાવી નાખીએ 1 મિનિટ એમ નહીં આટલો ભાગ કાઢી નાખીએ કરેક્ટ ચાલો હવે ફરીથી લઈએ બેને સરખાવી નાખી a b by b p is equal to a dash b dash by b dash p therefore આને શું કરી નાખું b dash a dash કરી નાખું એને ભાગ્યા b a લખું is equal to b dash p by bp આમ થઈ જશે આને આપણે સમીકરણ નંબર 2 કહીએ સમીકરણ 1 અને 2 ને આપણે કમ્પેર કરવાનું થશે સમીકરણ 1 અને 2 ને કમ્પેર કરી નાખીએ સરખાવી દઈએ ઓકે તો પહેલું સૂત્ર શું થશે b ડેશ p પરનું સમીકરણ ચેક કરજો b ડેશ p minus fp divided by fp is equal to આને સરખાવી દઈએ b dash p by bp ક્લિયર ઓકે ચાલો હવે એમાંથી વેલ્યુ મૂકો b dash p શું થશે જોવું જોઈએ b dash p ની વેલ્યુ શું આપેલી છે v આપેલી છે રાઈટ ઓકે એ જ રીતે આની વેલ્યુ v લખીએ જો હું અહીં વેલ્યુ લખાવતો જાઉં પહેલા તો b dash p is equal to v પ્લસ કે માઇનસ તો કે આ દિશામાં છે એટલે માઇનસ થશે બરાબર જો કઈ દિશામાં આ બધા માઇનસ જ થવાના કારણ કે p થી આ બાજુ છે એટલે બધા માઇનસ થશે રાઈટ તો b ડેશ p ની વેલ્યુ કેટલી થઈ માઇનસ v થઈ પછી fp ની વેલ્યુ કેટલી થશે fp is equal to ચેક કરો તો fp એટલે આ f છે જો એ પણ માઇનસ f થશે fp is equal to minus f નીચે પણ માઇનસ જ થવાનું f b dash p ચાલો જોવું જોઈએ b dash p એટલે કેટલું તો એ તો આપણે લીધું ને એ કેટલું છે v છે ને b dash p v છે એટલે એ ફરીથી લેવાની જરૂર નથી એટલે b p લઈ લઈએ ચલો bp એટલે અહીંથી એની કિંમત એ u છે એ પણ માઇનસ u થશે રાઈટ ઓકે ચલો માઇનસ u કિંમતો મૂકી દો અહીં therefore લખવું નહીં ઓકે માઇનસ v માઇનસ ફરીથી માઇનસ fp એટલે અંદર માઇનસ f divided by fp એટલે માઇનસ f is equal to b dash p એટલે માઇનસ v divided by bp એટલે માઇનસ u ઓકે તો અમુક વેલ્યુ તમે કાઢી શકશો જો આમાંથી માઇનસ બહાર નીકળી જાય એ માઇનસ સાથે નીકળી જશે આ માઇનસ નીકળી જશે રાઈટ એટલે આ માઇનસને તમે કાઢી
નાખી છે, એટલે v માઇનસ એફ એવું થશે, ડિવાઇડેડ બાય એફ ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ એવું થશે, રાઈટ? ઓકે, તો વી બાય, હવે આપણે ઇક્વેશન બનાવવું છે, વી બાય એફ કે એવું કંઈક ઇક્વેશન લઈ આવવું જોઈએ. ઓકે, તો આને આપણે ડિવાઈડ કરી નાખો દરેકને. આ વી બાય એફ થશે માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ. કરેક્ટ? ચાલો, હવે વી વાળા એક બાજુ લઈ લો, નહીં તો આપણે આ 1 ને આમ લઈ લો, વી બાય એફ માઇનસ વી બાય યુ ઇઝ ઇક્વલ ટુ 1 આમ લઈ લો. Therefore 1 by f minus 1 by u is equal to 1 by v થઈ જશે. v અહીંથી સામાન્ય લઈ લો, કોમન લઈ લો અને પહેલી બાજુ મૂકી દો. તો ઇક્વેશન આખું જો લખીએ તો કેવું થાય? 1 by u plus 1 by v is equal to 1 by f. આવું એક ઇક્વેશન મળે. આને શું કહેવાય છે? અરીસાનું સૂત્ર કહેવાય છે. ઓકે, આને શું કહીશું? અરીસાનું સૂત્ર કહીશું. ઓકે, હવે આ સૂત્રમાં આપણે અમુક કોમન ટર્મ્સ મેળવી રાખીએ. જેમ કે કદાચ તમારે v જોતું હોય તો 1 by v is equal to 1 by f minus 1 by u. Therefore v is equal to f into u by u minus f. આવું એક સૂત્ર યાદ રાખજો તમે, બરાબર? દાખલા ગણવામાં આ સૂત્ર બહુ કામ આવશે તમને. કરેક્ટ? ઓકે, આટલું થશે. કરેક્ટ? હવે એક બીજું પણ સૂત્ર આના ઉપરથી મળી જાય. જો એ હું તમને સમજાવું, આગળ તમે લીધેલું જ છે, પણ એની પહેલાં એક વાત કરી દઈએ. એને આપણે સંબંધ નામ આપશું મોટવણી અથવા તો લેટરલ મેગ્નિફિકેશન એવું લખશું. અહીં લખીએ આપણે, કોઈ પણ અરીસા કે લેન્સ માટે એક અગત્યની ટર્મ બહાર આવે એને કહેવાય મોટવણી. એને શું કહેવાય છે? મેગ્નિફિકેશન. બરાબર? એને શું કહેશો? મેગ્નિફિકેશન. મેગ્નિફિકેશન એટલે કેટલું થતું હોય, બરાબર? તો મેગ્નિફિકેશન એટલે પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા ની ઊંચાઈ ભાગ્યા એને અનુરૂપ વસ્તુની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈ જો h ડેશ લો તો વસ્તુની ઊંચાઈને આપણે શું કહેવાનું? h કહેવાનું. હવે તમે એક વસ્તુ ચેક કરો. આપણે પ્રતિબિંબ અને વસ્તુ માટે શું લખેલું છે? a ડેશ, b ડેશ અને ba આવું કંઈક લખેલું છે. તો એ કેટલું થાય છે? b ડેશ p ભાગ્યા bp થાય છે. એ કેટલું થાય છે? b ડેશ p ભાગ્યા bp. એટલે હું કયા સૂત્રની વાત કરું છું? 2. સમીકરણ 2 પ્રમાણે b ડેશ a ડેશ સમીકરણ 2 b
બી ડેશ એ ડેશ બાય બી એ ઇઝ ઇક્વલ ટુ કેટલું છે જો બી ડેશ પી ભાગ્યા બી પી બી ડેશ પી ભાગ્યા બી પી કરેક્ટ. ચલો બી ડેશ એ ડેશ એટલે શું થાય? પ્રતિબિંબની ઊંચાઈ થાય, બરાબર ને? પણ આપણે નીચેની ઊંચાઈ શું લઈએ છીએ? માઇનસ લઈએ છીએ, એટલે માઇનસ એચ ડેશ એવું લેવાનું. બી એ એટલે વસ્તુની ઊંચાઈ, વસ્તુની ઊંચાઈ એટલે અક્ષથી ઉપર, એને પ્લસ લેવાનું. માઇનસ બી ડેશ પી એટલે કેટલું? અહીં આપણે લખેલું જ છે જો ઉપર. બી ડેશ પી એટલે માઇનસ વી અને બીપી એટલે માઇનસ યુ, એટલે માઇનસ વી માઇનસ યુ. ચાલો, ધેરફોર એચ ડેશ બાય એચ જો મારે જોતું હોય તો એની કિંમત શું આવશે? માઇનસ વી બાય યુ. એટલે આ મોટવણીનું સૂત્ર શું આવશે? મોટવણીને આપણે શું લખશું? એમ લખશું. એટલે મોટવણી એને આપણે લેટરલ અથવા તો પાર્શ્વિક, તેથી લેટરલ અથવા તો પાર્શ્વિક મોટવણી એમ બરાબર માઇનસ વી બાય યુ એવું લખાય. કરેક્ટ? માઇનસ વી બાય યુ એવું લખશો. હવે તમે જો એવું લખશો, અહીંયાથી એ મળી જશે. ધેરફોર વી બાય યુ કેટલું થશે? જો એફ ના છેદમાં યુ માઇનસ એફ. ધેરફોર માઇનસ વી બાય યુ બરાબર એફ ના છેદમાં એફ માઇનસ યુ થાય, બરાબર? તો અહીંયા તમે એક બીજું સૂત્ર લખી શકશો, ઇઝ ઇક્વલ ટુ એફ ના છેદમાં એફ માઇનસ યુ. આવું સૂત્ર મળી જાય. એટલે પાર્શ્વિક મોટવણીનું સૂત્ર આવું થશે. સમજ પડી? ચાલો, હવે થોડું વસ્તુ નોંધી લો કે જો મોટવણી ધન હોય તો પ્રતિબિંબ ઉપરની તરફ મળે, એટલે ઉપરની તરફ મળતું પ્રતિબિંબ આભાસી હોય. અક્ષની ઉપર મળે, બરાબર? એ જ રીતે બીજું તમે નોંધ શું લખી શકશો? જો મોટવણી ઋણ હોય, પ્રતિબિંબ વાસ્તવિક મળે અક્ષની નીચે. જો કે અક્ષની નીચે અને ઉપર કાયમ જરૂરી નથી, પણ મોટવણી પ્લસ માઇનસ હોય તો એનાથી તમને પ્રતિબિંબ પ્લસ માઇનસ મળશે. ચાલો, તો આ એક બહુ સરસ આખો વધારે માર્કમાં, એટલે કે 4 માર્કથી 5 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન મેં તમને કરાવી દીધો. આપણી ટેક્સ્ટ બુકમાં એ પ્રશ્નનો જવાબ અહીંથી શરૂ થશે. તમારી ટેક્સ્ટ બુકમાં આ પ્રશ્નનો જવાબ બરાબર પાકો કરી લેજો. આ આખી સ્ક્રીનને ફરીથી પાછી રિપીટ કરજો, રાઈટ?